તો જો ભાઈ આજે છે ને ગુડ આફ્ટરનૂન થી આપણે ચાલુ કરીએ છીએ કેમ કે 2 વાગી ગયા છે અને સવારમાં ટાઈમ નહોતો રહ્યો. મમ્મી આગળ ટાઈમ હતો પણ એમને કઈ શૂટ કર્યું નહીં. મારી પાસે ટાઈમ નહોતો હો ભાઈ. નહોતો નહીં તો કઈ નહીં, અત્યારે ગુડ આફ્ટરનૂન કહી દો, બીજું શું ગુડ મોર્નિંગ ની જગ્યાએ. વિડિયો લઈ ન લો. તો ગુડ આફ્ટરનૂન તો કહી દો હવે. ગુડ આફ્ટરનૂન, કેમ છો બધાય? મજામાં? જય શ્રી કૃષ્ણ ભૂલાઈ ગયો. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધાય? મજામાં? એ બધું મારે યાદ કરાવવું પડે. હા હું હા મારી ઉંમર થઈ ગઈ કે નહીં એટલે મને બહુ યાદ શક્તિ ન હોય, વહી ગઈ હોય. હા અને તમે જોઈ શકો હો મમ્મી હવે નવા કપડા પહેરી લીધા છે એટલે હવે આ નવા કપડા જેથી તૂટશે ને તેથી જ ઉતરશે. ત્યાં સુધી એક કાતરા તમને આ કપડા જોવા મળશે વ્લોગમાં, જોઈ લેજો. દેવને જોડી ચડી ગયા પછી ઉતરે નહીં એમ. હા એવું જ છે. તો પહેરવા લીધા હોય કે નાખી દેવા લીધા હોય તો બધા કમેન્ટ કરજો. તમે બધા લઈને રાખી દ્યો કે પહેરી લ્યો. મારે જીવ ન રહે હું પહેરી લઉં. હા જ્યાં સુધી પહેરું નહીં ત્યાં સુધી મને હક ન હોય. શાંતિ ન થાય. નિરાંત જ ન હોય. હા અને અહીંયા મમ્મીએ પછી આજે બીજી ખરીદી કરી લીધી છે, જોઈ લ્યો તમે એક વખત. બતાવ નહીં પેલા. ગ્લાસ. ઓછા હતા ઘરમાં ગ્લાસ, હા ઓછા હતા. ઓલરેડી ઘરમાં એટલા ગ્લાસ છે ને પાછા 12 ગ્લાસ આવી ગયા ઘરમાં, જોઈ લ્યો. તે ભલે ના આવી ગયા ઈ ક્યાં હાકડ કરે છે? હા કે વાહ, ઈ ક્યાં હાકડ કરે છે? એક તો કઈ હમાતું નથી ઘરમાં. ઈ તો ગમે ત્યાં પડ્યા રહીએ ખૂણે ખાંચકે. હા એ તો ગમે ને બધાના પડ્યા ઘરમાં નહીં. હોય. આટલા બધા પણ હા હોય જ, બધાના ઘરમાં હોય. ન હોય એવું ન હોય. તો જરૂર પડે ત્યાં બધાને ઘરે તો ઉછીતા લઈ આવે. તું જઈશ બધા ઘરે ઘરે લેવા જઈશ તું? હા લઈ આવે, એમાં શું ને. જાને. ના મેં હવે આનું અનબોક્સિંગ તો કરો, બતાવો તો ખરા. આ અનબોક્સિંગ હોય આમાં દેખાય જ છે. હા પ્લાસ્ટિકમાં પેક છે એટલે કહું. તો પેક હોય કર્યું કઈ આનું અનબોક્સિંગ ન હોય. આનું unboxing ન હોય, હું થાકી આજ જાકમના ધંધા કર્યા છે. હા મમ્મી આજ જાકમના ધંધા કર્યા. શું કર્યું એ તો કહી દો આમાં. કપડાનું મશીનનું પાણી અંદર રૂમમાં આવ્યું. પાઇપ બાથરૂમમાં કાઢતા ભૂલી ગયા હતા, અને અહીંયા રૂમમાં રહી ગઈ પાઇપ. અહીંયા સુધી પાણી આવ્યું. હા અહીંયા સુધી આવી ગયું હતું, જો અહીંયા પડદા અને સુધી. બીજા કોરા કપડા હતા એ પહેલા ને બધું પહેલું પગલું સણિયા ના દરવાજાનું પટિયું બટિયું બધું ધોયું. અને પછી 2 મશીન કપડા ના કર્યા. હા થકાઈ ગયું. થકાઈ ગયું એમાં. જોઈ લ્યો આવો ગ્લાસ છે. પાછા લીધા પછી એવું કીધું મમ્મીએ કે આ મોટા તો નથી આવી ગયા ને બહુ, અને અહીંયા અલાર્મ વાગવા માંડ્યો છે. ફોન છે? ફોન છે? ફોન આવ્યો છે ભાઈ, સોરી. તો આપણે કાંઈ નહીં, ઘડીક રહીને પાછા મળીએ ફોન પતાવી. જોઈ મેં કીધું હતું ને અલાર્મ વાગે છે પણ નહીં, આ નો માને. કોઈ દી કોઈનું ન માને. નો માને ભાઈ, નો માને. મમ્મી નો માને. હા એ માની જાય તો એ મમ્મી હું ગમે ઈ બાઈ હોય, કોઈનું નો માને ઈ નો જ માને. નો જ માને. એને જ મમ્મી કહેવાય. કોઈનું ન માને. ઓલું કહેવાય છે ને બાયું ને ગાયું દોરે ન્યા જાય, એવું શું હોય? એ તો દીકરીને ગાય દોરે ત્યાં જાય. એ સાવ ખોટું છે, સાવ ખોટું છે એ તો. ન હોય. હા જેણે ગીત બનાવ્યું છે ને એ બહુ સારું બહુ સમજી વિચારીને સારું, બનાવ્યું સમજી છે. વિચારીને બહુ બનાવ્યું સરસ. છે, બહુ એક સરસ. દીકરીને ગાય રે દોરે ત્યાં જાય. હા અને આ ગ્લાસ લીધા છે એને ખુશીમાં કંઈક બનાવવું પડે, કંઈક ઠંડુ ગ્લાસમાં પીવાય એવું. કાંઈ નહીં બને. ઠંડુ પીવું છે ને હા સાંજે છાશ પી લેજે આમાં. બસ બસ. આવું જ છે અમારે અહીંયા. તમને હું એક બેસ્ટ ઉદાહરણ આપું, માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ક્યારેય ન થાય. હે ન થાય ને. હમણાં હું ખાતો હતો ને ત્યાં મમ્મીના ફોનમાં જેઠાલાલ જોતો હતો, ખાતા બધાયને ટેવ હોય છે, મોસ્ટલી બધાયને. મારો ફોન ચાર્જિંગમાં પડ્યો હતો તો ફોન લઈને વયા ગયા ત્યાંથી, બોલો. હે આપણે ફોન પ્રાઇવેટ આપેલા જ છે બધાયને, તો તમારા ફોનમાં જેઠાલાલ જોવાય ને. હા તમારા ફોનમાં જેઠાલાલ જોવાય ને. પછી એ થાકી ગયા હતા તો મને કીધું ખાલી મશીનમાં કપડાં લઈ આવે ને મને ઢગલો કરી દે, હું સ્ટેન્ડમાં નાખ દઉં. તો મેં લઈ આવી દીધા. પછી મેં કીધું માવતર કમાવતર થાય, છોરું કછોરું ન થાય. ન થાય. 2 મશીન તો કપડાના કરવા પડ્યા, મારે ધોવા પડ્યા. તો એક આમને ધોવું પડ્યું એમની ભૂલના લીધે, કેમ કે કોરા કપડા બધે નીચે પડ્યા હતા ને ઈ પલળી ગયા, એટલે આમને નથી ધોયા તમે 2 મશીન. હો અને હવે પાછું એક નવું આવ્યું છે, બધાય દીકરીઓને ગામના સ્નેહ મિલન થતા હતા ને, ગામની દીકરીઓના વોટેવર જીવે, તો હવે એમાં મમ્મીનું એનું કંઈક સ્નેહ મિલન કંઈક આવ્યું છે, બધા જોડા છે ને તો એમાંય સ્નેહ મિલન થાય. એમ જોડાય એમાં હું તો એમાં જમાયું ને એવું પછી ઓલું ન કરવાનું હોય ને.
એમાં જમાઈને ને ભાણિયાઓને ને. એમાં શું ને હા. હવે બાકાજી ઝેર કે નહીં કરશે કરવાનું. કરવું હે લે બીજા ભાણિયામાં શું વાક આવે ને ખાલી તમારે એક એક ડીશ જમીન જાય એટલું જ જમાઈઓને ને ભાણિયાઓને ઝેર નહીં કરવાનું. કરવું પડે શું કરવું લ્યો એમાં હં. નકર માણસ એમ થાય ને કે ભાણિયાઓને જ બોલાવવા પડે ને નો હોય ને દીકરીઓ જ હોય. હવે જયસિંહપરાની બધી બાઈઓ આમ ભેગી મળી ને તમારે ફૂલ બાકાજી કીને બહાટી દીકરીઓ કરવું છે. હા બાયું થોડી છે. આ તો હવે બાયું જેવી તો થયું ડોહ્યું જેવી થવા આવ્યું કે હોય, ડોહી હોય તો દીકરી જ કહેવાય. માવતરમાં દીકરી જ કહેવાય. ડોહી હોય તો દીકરી જ કહેવાય. માવતરે જાય ને એટલે દીકરી એ જ હોય. દીકરી જ હોય સમજે તમે હા હા એટલે લપ નહીં કેમ ખોટી હા. હા એમ કાંઈ ને હારો હાલો હવે જાય તમે હુઈ જાઓ તમારે આરામ કરો તમારો ત્યાં સુધી તમે છે ને બૈનારીઓ વિડીયોમાં બન્યા રહેજો હા અને આગળના વિડીયા ન જોયા હોય તો જોઈ લેજો. હા અને જયસિંહપરાની કોઈ દીકરી જોતી હોય ને તો એ જાજો સ્નેહ મિલનમાં મારા અને મમ્મીને હા, બધાને અને મળવું વિડીયોને લાઈક શેર કરજો. હા હવે પાછું ઈ કન્ફર્મ નથી ઈ લોકોને કે ઈ જયસિંહપરા વાળું સ્નેહ મિલન સુરતમાં હે કે અમરેલીમાં આ સ્નેહ મેલન બધાય સુરતમાં જ થાય. બીજા સિટીમાં ક્યાં થયા ક્યાંય. વોટેવર સુરતમાં જ હશે છે. કઈ જ્યારે થાય ત્યારે ખબર પડશે મમ્મી જઈને કઈ ક્લિપ લઈને મોકલશે ઈ આપણે જોવું બધું કેમ હમ. એને મને માળીએ ચડાવી દીધો હે પોતાએ સાફ કરાવવા હારું થઈને એટલે છે ને લાંબા હોય એટલે ઈ બધાને છે ને આવી રીતે જો હેરાન થવું હે મમ્મી હા આવી રીતે હેરાન કરે નો કરાય પણ શું કરવું, માળિયું સાફ કરવું પડે એમ હતું. એટલે આવી રીતે પણ હા તો કરવું પડે ને. તારા સિવાય તો મને કોણ કરી દે, મારે એકાદ છે. લે વાહ એકાઈથી હું ચડી એકાઈથી હું ચડી ન આકું ન કરું હું સિંધુ નહીં કોઈ દી કોઈને જોજે ઘોડી પડે નહીં. હા ભાઈ અને ધ્યાન રાખજે જાય ઉપર ખીલી છે ક્યાંય ટકો ઉડી ન જાય. નકા આ માળિયું સાફ ઉડી નો જાય હો. અડી ન જાય એમ. નકા આ માળિયું સાફ કરવું ભારે થઈ પડશે. હા અને ભાઈ જયસિંહપરા વાળી આ સખીનું છે ને ગ્રુપ બની ગયું છે હવે WhatsApp-માં એટલે બહુ જલ્દી તમને એનું સ્નેહ મિલન એ જોવા મળશે જો ને તાર માથા પાસે ખીલી છે આગો રે. હા ભાઈ હા તો અહીંયા મૈયા યશોદા એકદમ ખાઈ પીને મસ્ત બેસી ગયા છે બોલો હે બોલો શું બોલું હે તો હું કહું બીજું તો બીજું તો શું કે મમ્મીને જ્યારથી આ ઓલું સ્નેહ મિલન વાળું ખબર પડી અને ઈ પછી એનું ઓલું ગ્રુપ બન્યું એટલે એમ જ જોયા રાખે કોણ કોણ જોયા એને ઓળખાણ વાળી એની બેનપણી કોઈ આવી જ નહીં એવું નથી. આમાં નવા મેસેજ આવતા હોય. હા એટલે જોવું પડે એમ હા, એટલે જોતી હતી. આમાં મેસેજ દુનિયાના આવે. હા બોલો આગળ શું બોલે જોજે આમાં ચાલુ જ છે નકરા મેસેજ. ટ્વીન 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 એવું ઘડી કે ચાલુ ને ચાલુ જ રહી છે હે મમ્મી તો એક જેણે ટ્રેન્ડ કાઢ્યો ને ઈ બહુ સારું કાઢ્યું હે નહીં હે મમ્મી કે દીકરીઓનું સ્નેહ મિલન હે હવે આવો નવો ટ્રેન્ડ બીજો ન લાવતા જમાઈઓનો. જમાયુનો નહીં આવે પણ વહુનો આવશે મને એમ હજી બહુનો ભલે ના આવે જમાઈઓનો ન લાવતા. વહુનો આવશે એવું લાગે છે મને હે મમ્મી નથી લાગતું આવો જ જોઈને એનો આવો જ આ ટ્રેન્ડ ચાલુ કોણે કરી રહ્યો છે મને ઈ નથી ખબર પડતી પેલું આવું દીકરીઓનું સ્નેહ મિલન કોણે રાખ્યું હશે હે છે. કોકે કર્યું હશે. આ લગભગ બીજું વર્ષ છે. આ વર્ષે બહુ વધારે છે. મેં તો આ વર્ષે જ સાંભળ્યું મેં આના પહેલાના વર્ષે ક્યારેય નહોતું એક સાંભળ્યું કોકે મૂક્યું હતું એકવાર હા કે બીજું સ્નેહ મિલન એમ. હશે આપને કઈ એટલું બધો ખ્યાલ નથી અને હમણાં હું ઉપર ચડ્યો હતો ને મમ્મીએ તો ના પાડી હતી તો એ ધરાર હું ઉપર ચડ્યો હતો તો પેટમાં થોડીક તાણ પડી ગઈ કેમ પણ નસું ખેંચાય તમને. તણાવ આ ગયા હતા થોડા પેટ में ચેડા રાખો તમે માનો તો નહીં. હા કોઈનું માનતા કોઈનું નથી. માનતા તો નથી આને કોક સમજાવો. આને કોક સમજાવો યાર માને. હું સમજાવે હે કોકનું માને એમ. કોકનું માને એમ વાહ અને આજ તો એટલો મસ્ત તડકો નીકળ્યો હતો ને આમ દિવાળી જેવું વાતાવરણ ઘડીક મને લાગતું આમ બહાર આમ ફરવા જવાનું હાવ ફેકમાં. દિવાળી જેવું વાતાવરણ અત્યારે નો લાગે ગરમીનું. એમ ઠંડુ વાતાવરણ નથી કેતો હું આમ ઠંડુ હોય એમ નામે નો લાગે. આ માનશે જ નહીં અરે ના તડકે નીકળે કઈ હું દિવાળીનું વાતાવરણ હોય એવું લાગવા માંડે નહીં. દિવાળીનું વાતાવરણ કઈ લાગશે શ્રાવણ મહિનો જાય ને પછી
તાવ સુધી નો લાગે. શ્રાવણ મહિના એટલે હજી કેટલા દિવસ હજી સાદા છે? અષાઢ ને શ્રાવણ 2 મહિના બાકી. એમ નહીં, હજી અષાઢ મહિનો આવશે ને? આજ કેટલી તારીખ છે? 9 થઈ ને? હા, કંઈક 16 તારીખે કેમ કંઈક અષાઢી બીજ છે હજી. એટલે તે દી અષાઢ મહિનો ચાલુ થાય. ઓકે, એટલે દીધું ચાલુ થઈ ગયું. એટલે પડવેથી હા ચાલુ. પડવેથી ચાલુ થાય ને, અમાસે પૂરો એટલે 15 દિનો જોઈ. મહિનો થાય. 15 દિવસે પૂનમ આવે. પૂનમ પછી 15 દિવસે અમાસ આવે. થાય ક્યારેક એવું. અમારી ઉંમરના કોઈને હે ને આવી નહીં ખબર હોય અમાસ પૂનમ હું ઓલું હું કે પડવો હું એ બધું. પડવો ને પૂનમ એક જ હોય. અમાસ જાય ને એને હા. વળતે દી પડવો કહેવાય. પૂનમ જાય ને એને વળતે દી પડવો કહેવાય. પડવો એટલે એક એમ. ઓકે, તો પૂનમ એટલે અમારે હું કેમ સમજાવું? 15 ગાંડી ના આવા. તો 15 જ કહેવાય ને. 15 નો કહેવાય, પૂનમ કહેવાય. હા હાલ હવે પૂનમ રાખો, બીજું શું હવે. એટલે આ ખોટા નખરા કરે છો, આને બધી ખબર છે. આ તમે એનું હાવ સાચું ન લઈ લેતા. આ નખરા હાવ આવા નખરા જ કરશે. આમાં કાંઈક તો કોમેડી કરવી ને. હા, આમ એમ. તમને પાછું કેમ આ સાચું ગમશે? નથી. પાછું તમે બધા સાચું ન લઈ લેતા કે આને કઈ ખબર નથી પડતી એમ. જો ભાઈ એકદમ મસ્ત છે ને, અમારી વાટકી વ્યવહારની પાણીપુરી આવી ગઈ છે, જોઈ લ્યો. હા, જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે. જો હમણાં જ જમી લીધું, નકર હું ખાતા. આમાં ચાખત અત્યારે ચાખવાની જગ્યા છે નહીં આમાં. મમ્મી તમે ચાખશો કે ફ્રીજમાં મૂક દો ઘડી? રાઈત મોડેથી ભૂખ લાગે ને. એટલે મસાલો ને પાણી પૂરી તો બારી જ રાખવાની હોય ને યાર. હું થયું આમાં કોક લખે દયા ગજેરા કરીને. હું મારા હસબન્ડ નું એવું સજેશન છે કે જયસિંહપરાના જમાઈઓનું પણ ગ્રુપ બનાવો. હા ભાઈ બનાવો, પછી એનું સ્નેહ મિલન રાખજો. હે શું કેવું? હવે પછી બધા જો બાકાજીકી થાય. બાકાજીકી હું આમાં બાકાજીકી કેટલી છોકરીઓ થાય ખબર છે? કેટલા 400 ને હું 400 60 કેટલી છે? હજી તો ઉપર લગભગ છે. બે ગ્રુપમાં એડમિન થતા હશે, બીજું ગ્રુપ હોતો છે. હશે ભાઈ, આપને શું લેવા દેવા આવે? હે ને? તો આપણે ક્યાંક હતા, શું હતું? કઈક વાત હાલતી હતી આપણે. હવે એ કઈ વાત નથી આવતી, વાતને હકેલી અને પેક કરીને મૂકી દો એક કરીને કબાટમાં. મૂકી દ્યો. હા હે. હા. અને અમારું જે કામ ચાલુ હતું ને એ હવે ધીમે ધીમે પતવા ઉપર છે. એમ તો હજી બહુ વાર લાગશે. કેટલી એટલે વાર લાગશે હજી? હજી તો 10 દી વહી જાય, વધારે જાય, કઈ નક્કી નહીં. આટલું કામ છે ને આટલે આ દિવસ છે જ જોઈએ. વરસાદી વાતાવરણ છે ભેગું, ઈ જોવાનું હોય. એમાં વરસાદના વાતાવરણમાં હારે હારે મેળવીને કામ કરવું ને ઈ જ મોટી વાત છે. કાલ મારે આવું જો કેમ? જોવા ઇન્સ્પેક્શન કરવા. આવું. જોવું તો પડે ભાઈ. જોઈએ એમ. હાલો. રમીલાબેન ઇન્સ્પેક્શન વાળા. હા, ગરમી ફૂલ થાય છે. હા તો આજ તમે એન્ડ કરો. હાલો હારે હારે કરવી. હાલો એક વાક્ય તમે ચાલુ કરો, પછી હું બોલું. બોલો. હાલો. તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરવી. વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો હા અને ગ્રુપમાં શેર કરજો, હા કમેન્ટ કરજો. હા. અને જયસિંહપરાની કોઈ દીકરી જોતી હોય તો તમારા ગ્રુપમાં નાખી દેજો. ગ્રુપમાં વિડીયો શેર કરજો. હા પછી થેન્ક યુ ફોર વોચિંગ.